વાત તો ગમે થઈ છે, પૈસા તો લઈને જાવ, બાકી ખાલી હાથ તો પાછું આવવાનું થતું. મોડું થઈ ગયું, લેટ થઈ ગયું છે. કઈ બાજુ? અરે આ બાજુ આમ અચાનક કઈ કામ હતું? કામ જ હતું ને તો જ અહીંયા આવ્યો હોય ને. અહીંયા શું મારું કોઈ સગું વાલું તો રહે નહીં. આ કુમાર, આ તમારી આજુબાજુ વાળા જે છે ને એની પાસે પૈસા માંગવા આવ્યો હતો. અરે ભાઈ આમ સીધી વાત કરીને હું કેમ અવળું અવળું બોલે છે આમ? હવળું તો મારે બોલવું જ નથી, પણ આ હું ન બોલું ને તોય સમજી જાય ને તો વધારે મજા આવે. એટલે તારે કહેવાનું શું થાય છે? તારા પૈસાની વાત કરે છે ને તું? વાહ કુમાર, તમે ખરેખર છો તો હોશિયારો, પણ આ છતાંય અમને બધાને હલકામાં લ્યો છો અને નામ ડાયરીમાં લખો છો નહીં? એટલે ભાઈ કાંઈ ડાયરીમાં નામ નથી લખતો. મને ખબર છે મારે તને 10,000 રૂપિયા આપવાના છે, પણ તને તો ખબર છે ને હમણાં મારે કેવી તકલીફ છે ભાઈ. હા, વર્ષ દિવસથી તમારે તકલીફ જ આલે છે. આ 1 મહિનાનું કહીને તમે લઈ ગયા હતા તો તમારે સામેથી મને પૈસા મારા પાછા આપી દેવા જોઈએ. અરે હું આ પૈસા કરે છે? આ 10,000 રૂપિયામાં તું તો આમ લાખ રૂપિયા આપ્યા એવી રીતે વાત કરે છે ભાઈ. મારી માટે તો એ 10,000 લાખ રૂપિયા બરાબર જ છે. મને મારા રૂપિયા આપો એટલે હું હાલતો થાઉં. મારે તમારા ઘરે નથી આવું. લાવો. એટલે ભાઈ આપી દે તારા પૈસા, અત્યારે મારી પાસે નથી અને હું કાંઈ તારા પૈસા લઈને ભાગી નથી જવાનો. તો ભાગી જાવ તો ક્યાં ઉપાધિ છે? તો એમ તો કહેવાય કે ભાગી ગયા હતા, પણ આ તો સામે અહીંયા તમે રહ્યો છો અને છતાંય તે મારા રૂપિયા મારી પાસે ન આવે તો મારે શું કરવાનું એ મને કહી દો. ચાલો. અરે હું તારો જીજાજી છું. હા તો મને ખબર છે મારા જીજાજી છું અને હું તમારા ઘરે જ આવતો હતો. આ તો સારું કર્યું કે તમે મને સામા મળી ગયા, બાકી હું ઘરે પોગત ને તમે કંઈક બહાર નીકળી ગયા હોત. એટલે મારે તો 10,000 રૂપિયા સુધીને વળ ખાવાના એમ ને. ભાઈ જો પૈસા આવે ને એટલે હું તને આપી દઈશ. થોડોક ટાઈમ ખમી જા. આ વરદી ખેમો છો ને તો થોડોક ટાઈમ વધારે ખમી જા. વર ખમ્યો છું, કઈ ઓછો સમય નથી ખમ્યો. 1 મહિનાની વાત હતી તો આપણે 2 મહિના થાય ને તો આપીએ તો બરાબર કહેવાય. 3 મહિના સમજ્યા, 4 મહિના સમજ્યા, 1 વર્ષ થઈ ગયું છતાં પણ મારો 1 રૂપિયો નથી પાછો આવ્યો. એટલે ભાઈ તારા પૈસા આપી દે. હું પૈસા કરે નકરું ક્યાંય પૈસા લઈને ભાગી જવાનો છું? હમણાં મારે થોડીક તકલીફ છે યાર, તને ખબર તો છે ને કે પૈસાનું હમણાં સેટિંગ નથી. મારે હમણાં દવાખાનું આવી ગયું. આ કેટલામાં જાય? હે આ વેચી મારું ને એટલે કામ પતે, પછી જે વધે એનો નાનો ફોન લઈ લેજો. એટલે તમારે ઉપાધિ નહીં. આ 3-2 કેમેરા વાળા ફોન વાપરવા એના કરતા સારું છે ને. પૈસા પહેલા તમે પૈસા આપી દો. પણ હું તમને શું કહું છું, મારી વાત સાંભળો કુમાર. આ કઈ છે ને તમારી રીત નથી. જ્યારે જુઓ ત્યારે મારે ઉઘરાણી કરવી પડે છે. આ ગામમાં ઉઘરાણી કરવા બધા સાંભળે એવી રીતે ઉઘરાણી કરું. તમને જરા શરમ નથી આવતી? શરમ તને નથી આવતી? હું તારી બેનનો ઘરવાળો છું. તારા પૈસા લઈને ભાગી નહીં જાવ. થોડોક ટાઈમ વધારે ખમી જા તો હું થઈ જવાનું છે. અને હું ક્યાં પૈસા લઈને ભાગી જાઉં ને? તારે ક્યાં ખજાને ખોટ છે? તારે ભી છે એટલી બધી તો પૈસાની ઉઘરાણી કર્યા કરે છે? અરે ફૂલ ભી છે. આ ખીચા જોઈ લો છે કઈ? આ રૂમાલ સિવાય છે? જોઈ લો. વાત કરો છો તે. જો ભાઈ હું તારા પૈસા છે ને થોડાક ટાઈમમાં આપી દે. અરે કાંઈ નહીં, મને છે ને મારા રૂપિયા આપો એટલે વાત પતે ભાઈ. ભાઈ તારા પૈસા હું તને આપી દઈશ. થોડોક તમે ખમી જા. અત્યારે મારી પાસે પૈસા નથી. ફોન લાવો તો. અરે મારી વાત સાંભળ, મારે ઉઘરાણી માટે જવું છે. પૈસા જેવા આવે હું તો આપી દઈશ. મારે આમ જો મોડું થાય છે જતો રહેશે તો મને પૈસા નહીં મળે. તું મને જવા દે પ્લીઝ યાર. હા 1 મિનિટ. આ કોની ઉઘરાણી, કેવી ઉઘરાણી, ક્યાંથી કરવાની, કેમ કરવાની? હું આરવાર આવું ને હાલો આપણે છે ને પહેલા ત્યાંથી ગમે એમ પૈસા પતાવી લેવું. મારા પૈસા તમારે પહેલા આપી દેવાના. આપી દઈશ. તને વિશ્વાસ નથી આવતો ને મારી ઉપર? અરે આપણે આરવાર જઈએ ને, કયો છે તમારા પૈસા બાકી રાખીને બેઠો છે? યાર એમ ના હોય, વેપારીમાં જવાનું છે સાથે ના જવાય યાર. તું સમજ ને વાત. તો વેપારીને હું હાથ જોડીને કહીશ ને મારા કુમારના પૈસા આપો ને. મારા પૈસા હલવાયેલા છે 10,000 રૂપિયા. અરે ભાઈ હું તારા પૈસા આપી દઈશ. જો મારે લેટ થાય છે તો મને એ બધી વાત સાચી કુમાર તમારી, પણ મારી એક પરિસ્થિતિ સમજી જુઓ. મારી પાસે 1 રૂપિયો નથી. મારા હમ છે, તમારી પાસે જે કંઈ પણ હોય ને આપી દો. 1,500. પણ વાત સાંભળ. હું તને છે ને ભાઈ 2 દિવસમાં પૈસા આપી દઈશ. આ બધા સાંભળે આમ રોડ વચ્ચે આવું ના કરાય. આદિ સમજ તો ખરો. હું તને 2 દિવસમાં પૈસા આપી દઈશ પ્લીઝ. 2 દિવસ ખમી જા બસ. હવે 2 દિવસ હો? અરે 2 દિવસ, ત્રીજો દિવસ નહીં થવા દો. તારા કલાક નહીં થવા દો. અરે 1 મિનિટ પણ માથે નહીં જવા દઉં. કાલ સાંજ સુધી ખમી જાઉં તને પૈસા આપી દઈશ બસ. હા જાઓ. હવે હું જાઉં? હા ક્યાં જાઉં છું? મારે વેપારીમાં જવું છે યાર, સમજ ને તું. હું તને પછી મળું બરાબર? ઉઘરાણીનું કંઈક કહેતા હતા. હા ઉઘરાણી માટે જવું છે. મારે બિલ લેવાનું બાકી છે. જતો રહેશે ને તો મને બિલ નહીં મળે. જાઓ. હા હો તો આપતા છે. હો છે. મીરા શું છે રાજ? શું રાડો પાડો છો? હું રાડો પાડો છો? હા તારો ભાઈ મળ્યો તો બજારમાં મને. તો બજારમાં મળ્યો હોય તો ઘરે લઈ આવાય ને. એને શું ઘરે લાવવું? જેમ ફાવે એમ બોલતો તો. શું બોલવાની ભાન જ નથી એને. જેમ ફાવે એમ બોલતો તો એટલે શું કહ્યું એને તમને? એને મને શું કહ્યું ખબર છે? કે મારી બેનને વર્ષમાં 2 વાર ફરજિયાત મારે ઘરે મોકલવી પડશે અને થોડા દિવસ ત્યાં રોકાશે, નહીતર આવું ચલાવી નહીં લઉં. આવું કહીને મને ગાળો દેવા મળ્યો બજાર વચ્ચે. એને બોલવાની ભાન જ નથી. તમારે પણ દેવી હતી ને કાન પટાની ઉપાડીને સાંભળીને આઈ લાવ્યા.
શું કાન પટ્ટાની ઉચ્ચે દે બસ સોસાયટીની વચ્ચે બોલવા મળ્યો. ઓલા કાળુભાઈ, શંભુભાઈ, ઓલા કુરજી દાદા બધા બેઠા હતા, મારી સામું જોતા હતા અને પાછો મને જેમ ફાવે એમ બોલે. કેટલા ઊંચા અવાજે રાડો નાખે. એને શરમ જેવી જાત જ નથી. પહેલેથી જ આવો નકટો છે. ગમે તેને ગમે તેમ બોલી દેવાનું. તું એને સમજાવી દેજે કે મારી સાથે સભ્યતાથી વાત કરે, નહીંતર ક્યારેક મારો હાથ ઉપડી જશે એના પર. હું સમજાવી દઈશ. મળીશ ને એટલે બરાબરનો ખખડાવીશ. પણ તમે શું કામે સાંભળીને ચાલી આવ્યા? તો શું કરું? સોસાયટીમાં ઝઘડો કરવો એની સાથે? એ વાત પણ સાચી છે તમારી. એને તો શરમ જેવું કાંઈ છે નહીં. તમારી પણ આબરૂ કાઢે છે બધાની વચ્ચે. હા, એને તો છે ને મને તો એમથી ખેંચીને બે નાખી દઉં. હલો, હું બોલવાનું બોલો, ગાળો દેવા મળ્યો. ખબર નથી પડતી હું એનો બનાવી થાઉં છું. આવા ટાઈમે વિચારવાનું ન હોય રાજ. ગુસ્સો આવે ને તો આપી દેવાની હોય કાન પટ્ટાની. વિચારવાનું થોડી હોય. મને એમ થયું કે હું એને કંઈ કહીશ ને તો તને ખોટું લાગી જશે, એટલે મેં હાથ ના ઉપાડ્યો એના ઉપર. તમે ખોટા ન હોય તો મને શું કામ ખોટું લાગે? એનો સ્વભાવ મને પહેલાથી ખબર જ છે જ કૂતરા જેવો. તો હા, તારા મમ્મી પપ્પાએ છે ને એને માથે ચડાવ્યો છે. એને બે શબ્દો કીધા હોત ને તો આવો ના હોત. તમે ચિંતા ના કરો ને, હું વાત કરી લઈશ મળીને. હું એને સમજાવીશ કે હવે બીજી વખત આવું નહીં કરે. હા, એને સમજાવી દેજે કે જો ફરીવાર આવું કર્યું છે ને તો મારા ઘરમાં નહીં આવવા દવે ને. સારું, તમે ચિંતા ન કરો, હું કહી દઈશ. હવે હું જાઉં? હજા, અને મારા માટે એક કપ ચા બનાવી દે. માથું દુખવા મળ્યું છે એની સાથે બહેસ કરી કરી. બસ હવે શાંત થાવ, બનાવી આપું છું. હા, કયો સાલા બજાર વચ્ચે મારી આબરૂ કાઢવાની પ્રયત્ન કર્યો. 10,000 રૂપિયાની ઉઘરાણી કરી, ન બોલવાનું બોલ્યો. હવે જો તારી ખબર લઉં છું. હવે તારી બેનને ચડાવી છે ને એટલે તને જોઈ લેશે. આપણું કામ થઈ ગયું. જવા દે સાલા દીદા. હા, દિવાળી આવે છે ખબર છે ને તમને? હા, તો ક્યાં ફરવા લઈ જશો મને? દિવાળી આવે છે, એમાં ફરવાનું ક્યાં વચમાં આવ્યું? જો હા, શોપિંગ કરવામાં તો તમે છે ને કંજુસાઈ કરી જ. મને ખાલી 3 સાડી જ લઈ દીધી, મારે લેવાની હતી 5. તો હવે એ 2 સાડી માઇનસ કરીને મને ફરવા લઈ જવી પડશે. ઓ 2 સાડી ને ફરવું કેટલો ફરક પડે એટલી ખબર છે તને? અને 3 સાડી અપાવી ને એ મને ખબર છે મેં કેમ અપાવી છે. અને દિવાળી એક દિવસની હોય, એમાં એક જ સાડી પહેરો તોય હાલે, પણ તમે 3 લીધી. એક દિવાળીના દિવસે, પછી એક બેસતા વર્ષના દિવસે, એક ભાઈ બીજના દિવસે. એક ને એક પહેરી રખાય. કોઈને ક્યાં ખબર છે? આપણે બધાને અલગ અલગ મળતા રહીએ એટલે કોઈને ખબર જ ન પડે, નવા કપડાં જ લાગે. હા હા હા, વાહ, વરસમાં ખાલી 3 વાર કપડાં લઈ દેવા છે અને એમાંય કંકાસ કરે છે. એ બધું છોડો ને, મને ફરવા ક્યાં લઈ જશો? અરે ફરવાનું છોડ ને, ફરવાનું કેમ તે મને અહીંયા દુખવા મળે છે. દુખાવા ઊભા ન કરતું. કેમ દુખવા મળે છે? દુખે જ ને, કેવી વાત કરે છે? ફરવા જઈએ એટલે શું વપરાય? પૈસા. હા, છે મારી પાસે. શું પૈસા નથી? બસ ગમે ત્યારે પૈસા નથી, પૈસા નથી. હા, એટલું બધું આપ્યું છે તો પણ પૈસા નથી. હમણાં પર્સ ખોલીશ ને એટલે નીકળશે જ. પર્સ જ નથી, જોઈ લે. વાત કરે. મારી વાત સાંભળ, હું શું કહું છું, આ તને ફરવા લઈ જઈશ. હા, તો હવે એટલી બધી લપ કરી એના પહેલા જ કહી દીધું હોત તો કે ફરવા લઈ જઈશ. ગામડે આપણે વાડીએ જશું, વાડીએથી પાછા આવશું, ગાડામાં બેસશું, ટ્રેક્ટરમાં બેસશું. ફોટા પાડજે ને તું તાર. ના ના, ગામડે તમારે જવું હોય ને તો એકલાઈ જાજો, હું મારા પિયર જતી રહીશ. કેવી વાત કરે તું? એ ફરવાનું જ થયું કે નહીં? આપણે અત્યારે અહીંયા રહીએ છીએ, આપણે ગામડે જઈએ શું થયું કહેવાય? ઈ જે થયું હોય, હું ગામડે નહીં આવું. આવો આવો મોટા બેન. બેન આવો, બેસો. બેસવા નથી આવી, વાત કરવા આવી છું. કેમ, શું થયું? તે તારા જીજાજીને શું કહ્યું? શું? સવારે તો એમને મળ્યો હતો. હા, મળ્યો તો ને, વાતચીત કરીને બંને છૂટા પડ્યા. અને વાતચીત શું કરી એ કહીશ તું મને? જે વાત કરવાની હોય એ વાત કરી હોય, એમાં બીજું હોય હું. આદિ, તું આટલી આડોળાઈ કેમ કરે છે? તને જે પૂછું છું ને એનો જવાબ આપ મને. મેં કઈ આડોળાઈ નથી કરી, અને તમે ખીજાવા કેમ આવ્યા છો? બૂમ બૂમ કરો છો? તો તું મારા ઘરવાળાને ગમે તેમ બોલીશ, ગાળો દઈશ તો હું ચૂપચાપ રહીશ? આ કોને કીધું આવું? કીધું કોને આવું તમને? રાજે કીધું મને. એક નંબરનો ખોટો કુમાર છે મારો. બસ હવે, ખોટો તું છે. ખોટું બોલીને પાછો શરીફાઈ મારે છે. અરે હું શું કામ એમને ગાળું આપું? ગાળું આપું તો મારું કામ કેમ પતે? તારું કામ? એટલે મારે વાત કરવી હોય તો હું ગાળું આપીને કેવી રીતે વાત કરી શકું એમને? એમણે મને ઘરે આવીને કહ્યું કે તું એમને ગાળો બોલે છે, અપશબ્દો બોલે છે. મીરાબેન, હા તમને તમારા ભાઈ પર વિશ્વાસ નથી? મને છે વિશ્વાસ મારા ભાઈ પર,
પણ એના કરતાં વધારે મારા ધણી પર. અને આની મને ખબર નથી કે આની બોલવાનું કેવું છે એમ. કેવું છે બોલવાનું? બોલતો હોય એમ જ બોલું છું, કાંઈ વધારે પડતું નથી બોલી જતો કોઈ સામે. બસ હવે વધારે હોશિયાર ન થા. જે સાચું હોય ને એ બોલ. સાચું જ બોલું છું બેન, મારી યારે ખોટી માથાકૂટ ના કરો. આ ઘરમાં આવ્યા છો ને તો શાંતિથી બેસો, ચા પાણી પીવો અને જાઓ. નથી પીવા ચા પાણી. તારા ઘરના ચા પાણી ત્યાગી દઈશ ને ત્યારે તને ખબર પડશે. હર હંમેશા એક જ માથાકૂટ હોય છે, ગમે ત્યારે ગમે એ બોલી દેવાનું. તમે પણ આ હું માથે ઉપાડો લીધો છે? હા, કુમારે કીધું એટલે દોડીને આવી ગયા. આ કુમાર તો પોગી નથી શકતા ને તમે આવ્યા પાછા વટ લઈને. હા, કારણ કે હું તારી બેન છું ને એટલે હું તને સમજાવવા આવી છું. સમજાવવાની જરૂર મને નથી, આ કુમારને સમજાવવું જ ઘણું છે. થોડું ધીમે બોલ ને, સંભળાય છે મને. અવાજ મારા જ એવો કાન- છે. હા, ખબર અવાજ છે. જ તારો અવાજ, તારી ભાષા, તારો સ્વભાવ બધું આવું જ છે ને આવું જ રહેશે ને. એવું જ રહેશે. આ જ્યાં સુધી છે ને તમને તો હું કેવું એ ખબર નથી પડતી મને. મારે તને શું કેવું ને મને ઈ ખબર નથી પડતી. તું કેમ આવો કૂતરા જેવો થઈ ગયો છે? તો તમે કેવા થઈ ગયા એ વિચાર કરો. હા, કુમારને તો હું કેવું ની સમજ નથી પડતી મને. આ વરુ કેવો, શિયાળું કેવું કે પછી ઉંદરડો કેવો, ફૂંક મારી મારીને કરડે. બસ હવે જવા દો ને હવે. હું મારો કઈ વાંક જ નથી, હું જવા દો. આટલું બોલે છે તોય વાંક નથી. એક વાત સાંભળી લે આદિ, હવે એમની સાથે કઈ માથાકૂટ કરી છે ને તો તારા અને મારા સંબંધો બગડશે. બેન, પછી મને કહેવા ના આવતું. સંબંધ બગાડવાની વાત નથી થતી, પણ સંબંધ છે ને આ કુમાર બગાડી રહ્યા છે. આ સમજતા નથી અને ખાલી ખોટી વાતને વધારે છે. એક વાત કહું, તારી અને એની વચ્ચે શું થયું ને તો મને ખબર નથી, પણ એમણે જે ઘરે આવીને મને વાત કરી અને અત્યારે તું જે બોલે છે ને એમાં મને ખબર પડી જાય છે કે કોનો વાંક હતો ને કોનો નહીં. હા, તો હું વાંધો ને, તમારે જો એનો જ પક્ષ લેવો હોય ને તો મને કઈ સંબંધની પડી નથી, સમજી લેજો તમે. બહુ સારું, તો એમ કહી દે ને કે હું આ ઘરમાં આવું ને તને ગમતું જ નથી. અરે એવી વાત નથી મોટા બેન. શું તમે તો સમજો, તમે મોટા છો. મોટી છું તો શું કરું? બધું હું જ સમજુ. અને એમાં બુદ્ધિ નથી. હમણાં છે ને એક છોકરાનો બાપ થશે, કુંવારો નથી, નાનો નથી. હા, કઈ વાંધો નહીં. હા, બધું મારે જ સમજવાનું હોય ને તો આ વખતે હું નથી સમજવાનો. આ કુમારને કહી દેજો તૈયારી રાખે. હા તો કહી દઈશ, પણ આજ પછી હવે એની સામે નહીં આવતો. નગર હું કરી હું લે કુમાર? હે, અરે કહેતા તો જાઓ. બસ હવે તમે તો ચૂપ થઈ જાઓ. શું તમે પણ? તો શું ચૂપ થઈ જાવ? આ વગર લેવા દેવાય કઈ વાતમાં નહોતું ને ગચકાઈને વહી ગયા. લે, કોઈને કઈ કહેવાય એમ નથી, એમાંથી એક કોઈને. તો માફી માંગી આવું? હા, જાઓ. જા તું ઉપર. અને આ ફોન મારો છે. મારો ક્યાં છે? હા, જા. આમનામ છટકી ગયું છે તમારું. હું ક્યાંય નથી જતી. હું જાઉં છું અંદર રૂમમાં. ફરવા જવાની વાત ન કરતી અને કોઈ યારે ફોન કરીને વાત કરીને પછી નક્કી કરતી. હો, જા. નક્કી કરતી ને એટલે નક્કી કરી લીધું છે. ફરવા જવાનું જ છે. વાત પૂરી. હવે હું કઈ નહીં સાંભળું. જવાનું જ છે ફરવા, એટલે જવાનું છે. મને દિવાળીના દિવસે તાવ આવવાનો છે અને ઈ જોરદાર દાખલ થઈ જાવ ને એવો. આવી ગયો બેટા ઓફિસેથી? હા બા, હું તો ક્યારનો ઓફિસેથી આવી ગયો. લે હું પાણી લઈ આવું. અરે ના ના બા, પાણી નથી પીવું મારે, રહેવા દો ને. અને હું આ મંદિરેથી આવી પણ મીરા ક્યાંય દેખાતી નથી. અરે મીરા ને એ મારા હાળાને ઘેરે ગઈ છે બા. તારા શાળાના ઘરે? કેમ, કંઈ કામ હતું? હા બા, હવે તમને તો મારા હાળાની ખબર છે ને, બુદ્ધિ વગરનો છે. ન કહેવાનું મને કહેતો હતો. કા? એ બા, એણે મને શું કીધું તમને ખબર? મને કે હા, તમે મારી બેનને વરમાં એક જ વાર મોકલો છો રોકાવા, તમારે વરમાં 2-3 વાર મોકલવી પડશે અને થોડા દિવસ ના રહે છે. એવું થોડું હાલે કાંઈ? તારો હાળો એમ કહેતો હતો તને? હા. અરે એમ કાંઈ પ્રસંગ વગર કંઈ થોડું એમ મોકલી દેવાતું હોય? તો પછી મેં એને એ જ કીધું. બા, આ હમણાં સવારમાં મને મળ્યો હોય તો સોસાયટીની વચ્ચે મારી યારે જેમ ફામ બોલવા મળ્યો, ગાળું દેવા મળ્યો મને. આ તારો સાળો આદિ એ તને ગાળું દેવા માંડ્યો? હા, મને હારે એક જ સાળો છે ને બા, આ સુંદરલાલમાંથી જાય ને એવો હશે મારો હાળો. એની બેનને ન મોકલીએ એમાં તે એને કંઈ ગાળાગાળી કરવાની હોય? એને કંઈ શરમ ન આવી? અને એ આ ઊભી બજારે. હા બા, એ બુદ્ધિ વગરના ને એ ખબર નથી પડતી કે હું એનો જીજાજી થાવ, એની બેનનો ઘરવાળો છું, કે મારી સાથે કેવી રીતે વાત કરવી. અક્કલનો છાંટો નથી એનામાં, બોલો. એલા પણ એને એ બધી ફરિયાદ કરવી હોય તો અહીંયા એ ઘરે આવીને મને ન કહે? તને રસ્તામાં કહેવાનો શું મતલબ? મેં એને એ જ કીધું કે શાંતિથી ઘરે આવીને બેસીને વાત કરાય, આ સોસાયટીમાં ઇજ્જતના ધજાગરા ન કરાય. એટલે કાળું કાંઈ આપણે શંભુભાઈ, કુરજી દાદા બધાય બેઠા હતા, મારી સામું જોતા હતા. મને તો
આ નીચે જોયા જેવું થયું બોલો. અરે સાચું કહું મને તો એમ છું ને સોસાયટી વચ્ચે બે તમાચા મારી દઉં, પણ મને એમ થયું કે હું એને મારીશ ને તો આ મીરાને તકલીફ થશે એટલે મેં એને હાથ ન ઉપાડ્યો. પણ બેટા બધાયની વચ્ચે પછી આપણી આબરૂનું હું આ લોકોની સામે કાંઈ ધજાગરા કરાતા હોય એને એટલી અક્કલ નથી. એટલે જ મેં મીરાને મોકલી છે કે તારા ભાઈને તું સમજાવી દેજે કે મારી યાર સભ્યતાથી વાત કરે, નગર કારકનો મારો હાથ ઉપડી જશે. એ પાછી છે તો એના ભાઈની જ બેન ને, એ કહે તો સારું છે, નહીં તો એ છે ને ખાલી ડેલે હાથ દઈને આવતી રહે. ના બા, મીરા પાછી એમ છે ને જેવી તેવી નથી, યાદીને કીધા વગર તો નહીં જ આવે, તમારે જોવું જ જોજો. હા તારો હાળો છે ને એ કાંઈ નમે એવો નથી, એને બાના કાઢી કાઢીને એ તારા વિરુદ્ધ ચડાવશે. અરે મારો હાળો એટલે એક નંબરનો નંગ છે. હારાને ખબર નથી પડતી કેવી રીતે વ્યવહાર કરવો. મારી પાસેથી ઉઘરા અરે જેમ ફાવે મારી સામે બોલવા મળ્યો. પણ મને જ્યારે મળ્યો છે ત્યારે તો કેવી મીઠી મીઠી વાતો કરે. હું તો વિચારીએ નથી શકતી કે એ આવી બધી ગાળી ગલોચ કરતો હોય. અરે બા એ નાટકબાજ છે એક નંબરનો. એ તમારી સામે મીઠું મીઠું બોલે એટલે તમને સારો લાગે, અને મારી સામે જેમ ફાવે એમ બોલે. ઠીક, તને એટલો સસ્તો સમજે છે એમ? હા, હવે પણ મીરાને મેં કહી જ દીધું છે કે એને કહી દેજે કે જો ફરી વાર આવી ભૂલ કરી છે ને તો આ ઘરમાં એને પગ નહીં મૂકવા દો. સારું હાલ આપણા બેવની ચા બનાવું. હા બનાવી નાખો. હાશ, બાને સમજાવી દીધા, આપણું કામ થઈ જાય. મારો બેટો બજાર વચ્ચે મારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો. કા તું જો મારા દીકરા આદિડા, તારી તો ખેર નથી. આદિ આદિ શું વિચારો છો? કઈ એ તો નથી વિચારતા ને કે અમે ફરવા જવાનું ડન કર્યું છે, એના માટે પૈસા ક્યાંથી લાવીશ, કઈ રીતે એડજસ્ટ કરીશ? બસ એ જ વિચારતો હતો કે આ પૈસા ક્યાંથી લાવું. શું? હા, કંઈ નહીં, તમે ચિંતા ન કરો, આપણે આ દિવાળી પર ક્યાંય નહીં જઈએ બસ. હા બા, આ તો કાંઈ વાંધો નથી, તો હું વિચારવાનો. હું શું કહું છું, આજે જમવાનું બહુ મસ્ત બનાવ્યું હતું. બાકી મજા પડી ગઈ. હાજે જ તે ના ના, એટલે એમ તો રોજ બન્યા કરે, પણ ક્યારેક મીઠું વધી જાય, ક્યારેક ખાંડ વધી જાય, પણ આજે બધું બરાબર હતું. શું કહો છો ને જ મને નથી ખબર પડતી. મીઠું વધી જાય, ખાંડ વધી જાય. એક મિનિટ, આ શાકમાં હું ખાંડ નાખતી જ નથી, તો ખાંડ કઈ રીતે વધી જાય? હા, દાળમાં નાખે ને ક્યારેક. ઠીક છે, છોડો. હું શું કહેતી હતી શું? કે આપણે ફરવા તો નથી જ જવાનું, કેન્સલ, ચલો. હા. પણ ગામડે નથી જવાનું. ના ના, હા, એવું થોડી કરાય. હા, ગામડે તો મારા ભેરુઓ રાહ જોતા હોય કે હું વાડીએ આવું, પ્રોગ્રામ કરું. હા, વાહ, તમારા ભૈરુની પૈડી છે, પણ અહીંયા મારું નથી વિચારતા. અરે તારું વિચારું છું ને. આ તું ગામડે જાય તો કામ ઓછું કરવું પડશે, અને ફટાફટ વહેલા ઉઠી જવાનું, બપોરે સૂઈ જવાનું, સાંજે વહેલા સૂઈ જવાનું. હે, આરામ એકદમ લહેર કો. મારે આરામ નથી કરવો. હા, હું અહીંયા છું ને બરાબર છું. એ કંટાળી જશું. ભલે કંટાળી જઈએ, ખોટો મગજ છે ને ફરીવાર ન છટકાવતા, નહીતર પાછી બહાર ફરવા જવાનો પ્લાનિંગ કરીશ. એ જ બીક હતી, કારણ કે જો અહીંયા રહેશું તો આજુબાજુ વાળા બધા બહાર ફરવા જશે, તને કોઈ બેનપણી ફોન કરશે, કોઈક સ્ટેટસ મૂકશે, કોઈ વિડીયો કોલ કરશે ને એ બધી તકલીફ મને પડશે. એના કરતાં ગામડે હોય તો કઈ ઉપાધિ જ નહીં, કાં નેટવર્ક ન આવે ને કાં તું કોકનું સ્ટેટસ જો તો હું બહાર હોઉં. તો બી હું તો તમને કહેવાની જ છું. તમારું કહેવાનો મતલબ એમ છે કે મારી ફ્રેન્ડના ફોન આવે, વિડીયો કોલ આવે એટલે એમને હું બતાવું કે તમે વાવ બાર ગોવામાં ફરો છો ને હું અહીંયા ગામડે છું, એમને? એવું ખોટું ન કહેવાનું, આપણે કહેવાનું બહાર જો, બહાર. હા, તમે બોલ્યા રાખજો ખોટું, હું નથી બોલવાની. કેન્સલ બધું. હવે ફરવા જવાનું છે એટલે જવાનું છે. હું તો બધાને ખોટું જ બોલું. હું હોઉં ગામડે ને કહું ગમે ને. હા, એના પરથી ખબર પડી કે આ મીરાબેન આવ્યા હતા ને એમની સામે પણ ખોટું જ બોલ્યા, હે ને? એટલે બોલ્યા હતા ને ખોટું. હું શું ખોટું બોલ્યો? આ કુમારને તમે ગાળો નહોતી આપી એમ? કેવી વાત કરે તું? હું કુમારને ગાળો શું કામ આપું એ પહેલા મને કે. હે તો તમને ખબર શું કામ ગાળો આપો એ, મને શું ખબર? પણ આ મીરાબેન ખોટું ન બોલે. અરે મીરાબેન ખોટું નહીં બોલતા હોય, પણ કુમાર ખોટું બોલ્યા છે. એને જે સાચી વાત હતી ને છુપાવી રાખી છે. શું સાચી વાત? હું ક્યારનો એ જ વિચારતો હતો કે બેનભાઈ વચ્ચે ઝઘડો કરાવીને સાબિત શું કરવા માંગતા હશે કુમાર. એટલે તમે કુમારને મળ્યા હતા,
રાઈટ? હું મળ્યો હતો, એની સાથે વાતચીત પણ કરી હતી, પણ મેં એને ગાળો નથી આપી. તો કુમારે મીરાબેનને એમ કેમ કહ્યું કે તમે ગાળો આપી હતી? કોને ખબર. હા, બની શકે કે એની પાસે પૈસા માંગ્યા ને એટલે. પૈસા? પણ તમે કુમાર પાસે પૈસા શું કામ માંગો? અરે મારી પાસેથી ઉછીના લઈ ગયા હતા, એ પણ વરસ દિવસ પહેલા. શું? હા, મેં એમને 10,000 રૂપિયા આપેલા છે અને એ મેં પાછા માંગ્યા, ઘણી વાર માંગ્યા હશે, પણ જ્યારે જુઓ ત્યારે બહાના બતાવી દે અને વાત ફેરવીને નીકળી જાય. એટલે મેં નક્કી કર્યું હતું કે બેનના ઘરે જાઉં અને વાત કરું, તો મને રસ્તામાં મળી ગયા. રસ્તામાં મેં એની સાથે વાત કરી, મેં પૈસાની ઉઘરાણી કરી. બસ મારી ઉઘરાણી એમને નહીં ગમ્યું એટલે ઘરે જઈને ખોટું બોલ્યા કે મને આદિત્યએ ગાળો દીધી. વાહ કુમાર વાહ. પણ કુમારને આટલું બધું ખોટું શું કામ બોલવું પડ્યું? એક નંબરના કુમાર છે ને, શું કેવું એને. ઝઘડો કરાવે છે ખોટા બેનભાઈ વચ્ચે. હવે આ મીરાબેનને શું થાય કે તમે ગાળો આપી જશે? મીરાબેન તો કુમાર પર વિશ્વાસ કરે જ છે. હા, એ પણ જો ને ગુસ્સામાં બોલીને જતી રહી. અને બેનને નથી ખબર કે મેં એને પૈસા આપ્યા છે. અને આ કુમારે છે ને ઘરમાં કોઈને વાત જ નથી કરી. અત્યાર સુધી મેં તને પણ કહ્યું હતું કે કુમાર મારી પાસે ઉછીના પૈસા લઈ ગયા હતા. ના, એ જ તમારી ભૂલ છે. કહેવાય ને મને તો હું મીરાબેનને વાત કરત. અરે એ વાતનો કોઈ મતલબ નહોતો. એમને જરૂર હતી એટલે મેં આપ્યા હતા, પણ મને સમયસર પાછા તો આપવા જોઈએ ને. એ તો પાછા આપવાનું નામ જ નથી લેતા. હવે ખબર નહીં આ વાત ક્યાં પહોંચશે અને શું થશે. કુમાર 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 વિશે તો મેં આવું બિલકુલ નહોતું વિચાર્યું. મીરા, હા બા. હું એમ કહું, આ તારો ભાઈ બધાયની વચ્ચે ઊભી બજારે રાતને ગમે એમ ગાળો બોલે ને ગમે તેમ બોલે, એ બધું કઈ સારું કહેવાય બેટા? તો શું કરવું બા, મારો ભાઈ છે જ બુદ્ધિ વગરનો. કેટલી વખત સમજાવ્યો કે થોડી જીભ પર કંટ્રોલ રાખ, પણ એ મારી વાત માનતો જ નથી ને. આ રાજ એનો બનેવી કહેવાય. બનેવીની હારે તો કેટલું માનથી ને પ્રેમથી બોલાય, એને બદલે ગમે તેમ બોલે ને. રાજ કહેતો હતો કે ઓલા શંભુભાઈ ને ફલાણા ભાઈ ને બધા એને જોયા કરતા હતા ઊભા ઊભા. બા, બનાવી જ શું કામ? આપણે જ્યારે કોઈ પણ સાથે વાત કરતા હોઈએ ને ત્યારે આપણી મર્યાદા આપણે ચૂકવી ના જોઈએ. થોડા શબ્દોને કંટ્રોલ રાખવા જોઈએ. પણ હવે આ આદિને કોણ સમજાવે? આ તું ગઈ હતી તો એટલું સમજાય આવી કે નહીં? બા. હવે પછી એ સભ્યતાથી બોલે ને સારી રીતે બોલે. સમજાવવાની વાત તો તમે કરો છો, હું તો ઝઘડો કરીને આવી છું અને મેં તો કહી પણ દીધું છે કે જો હવે આવી કઈ વાત થઈ છે ને તો હું એની સાથે સંબંધ તોડી નાખીશ. બસ સારું થયું. પણ બા, મને એ નથી સમજાતું કે આદિને રાજને બેયને વાંધો શું છે એકબીજાથી? જ્યારે જોવો ત્યારે બસ ઝઘડો જ કર્યા કરે છે. એવી કઈ દુશ્મની પણ નથી આપણા ઘર વચ્ચે કે એ બેયને ઝઘડો કરવો પડે. તે પૂછ્યું? તે તારા ભાઈને પૂછ્યું કે આ બધું બન્યું કેમ અને શું કામ બન્યું ને તે એને આમ કેમ કીધું? તમને લાગે છે કે હું એને કાંઈ સવાલ કરું ને મને સીધો જવાબ આપે? સીધું તો એ કોઈ સાથે બોલતો જ નથી. એના જવાબ છે ને બધા વાંકા હોય. અને સાચું માનીશ, આ રાજ ઓફિસેથી આવ્યો ને તોય મૂડમાં નહોતો. બોલ, મેં ચા પીવાનું કીધું ને તોય ના પાડી દીધી. ખબર નહીં એના મોઢા પર એટલો ગુસ્સો ને નારાજગી હતા ને કે પછી હું કાંઈ વધારે બોલી જ ન શકી. એ વળી મારી પર તાડું કહેતો. છોડો ને બા, હવે આવું કંઈ નહીં થાય. હું બરાબરનો ખખડાવીને આવી છું એના ઘરે જઈને, અને હવે આવું કંઈ થશે ને તો પ્રોમિસ હું એની સાથે મારા બધા સંબંધો તોડી નાખીશ. ભૂલી જઈશ કે એ મારો ભાઈ છે. ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. પણ બસ તું એને ખખડાઈ આવીને હવે એ સમજી જશે. ચાલ, તું જે કરતી હોય એ કર, હું જાઉં છું. હા, એક નંબરનો બુદ્ધિ વગરનો છે. બોલતી વખતે એટલો પણ વિચાર નહીં આવ્યો હોય કે મારી બેનનું સસરાનું ઘર છે, ત્યાં એને સાંભળવું પડશે બધાનું. હા, બધાને રામ રામ પછી કરજો. સારું કર્યું અહીંયા મળી ગયા. બોલો, શું કામ હતું? લે, તમે મને પૂછો છો શું કામ હતું? હા, તો જબરું કહેવાય નહીં. શું કામ હશે મારે તમારું? તમે આમ તો કોણ મારા? તું ભૂલી ગયો છો ભાઈ, હું તારો જીજાજી થાવ એટલે કે તારી બેનનો ઘરવાળો. ઓહો, તમે જીજાજી નહીં, તમે તો ખિલાડી કહેવો, ખિલાડી. હા, તો તુંય કાંઈ ઓછો નથી, તુંય મહા ગિલિન્ડર છો આ સુંદરલાલની જેમ. વાહ, આ સુંદરલાલ તો કળા કરે. મેં શું કળા કરી? તે બહુ બધી કળા કરી. હા, 10,000 રૂપિયામાં તું હાથ ધોઈને મારી પાછળ પડી ગયો. અરે રે 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 રે, આ 10,000 રૂપિયામાં હું ઘસાઈ ગયો
મારા જીભના કૂચા વળી ગયા, તમારી પાસે માગી માગીને હાથ જોડી જોડીને થાકી ગયો, એ નો દેખાણો. હા ભાઈ તારે જે કામ હોય ને એ મને કે, મારે ઉતાવળ છે થોડી. હા ઉતાવળમાં તમે હશો જ ને, કારણ કે તમને આમ વાતો અહીંથી અહીંયા કરવાનો બહુ શોખ ને, નહીં? વાતો અહીંયાથી અહીંયા. આ તમે કુમાર છો કે કમાલ છો એ ખબર નથી પડતી. તું જે સમજે તે. હું તારો કુમાર હોય તોય ભલે અને હું કમાલ હોય તોય ભલે, પણ મેં શું ભાઈ આ માડાવાળી વાત કરી એ મને જણાવીશ? હા કરી જ ને. કેમ? મેં તમને કેટલી ગાળો આપી હતી હિસાબ પ્રમાણે? એટલે તું કહેવા શું માંગે છે? કેમ મેં તમને ગાળો નહોતી આપી? એ મને કઈ યાદ નથી. 2 3 એ જે આપી હોય તે 10-12 આપી છે તો શું છે? હા તો પૈસા વધી ગયા ને. શેના પૈસા વધી ગયા? હા 22,000 રૂપિયા તમારે મને આપવાના. અચ્છા. 12 ગાળના 12,000, ગાળના 1,000 રૂપિયા. કારણ કે એમ પણ આમ જોવા જાવ ને તો વધારે પૈસા થાય, પણ આ તો શું છે કે તમે મારા કુમાર થાવ એટલે થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યું. અને તમે જે આ સંબંધ બગાડવા જઈ રહ્યા છો ને અમારા ભાઈ બહેન વચ્ચે, એના માટે પણ મને એમ થયું કે થોડુંક હવે બગડે જ છે તો વધારે બગડવા દઉં. એટલે હવે હું 22,000 રૂપિયા રોકડા લઈશ ને અત્યારે જ આપો. આ ઘડિયાળ કેટલા વાળી? એ જેટલા વાળી હોય એટલા વાળી, એની તારે જાણવાની જરૂર નથી. 22,000 માગે છે ને, 22,000 તો શું 10,000 માંથી 1 રૂપિયો પણ નથી દેવાનો. બોલ શું કરી લઈશ? તમે ખરાબ માણસ હતા એ તો મને ખબર હતી, પણ આટલા ખરાબ હતા ને એ મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. નહીં વિચાર આવે, કારણ કે આ ખરાબ માણસ હું બન્યો કેવી રીતે? તારા કારણે. કારણ કે તને સંબંધોનું મહત્વ નથી. આ 10,000 રૂપિયામાં આ રોડની વચ્ચે કોણ ઉઘરાણી કરે? કોઈ ના કરે. પણ આ 10,000 રૂપિયાની વાત વરસ દિવસથી થઈ ગઈ છે કે તમે વરસ દિવસથી મને રૂપિયા નથી આપ્યા, પણ ઘરમાં કોઈને ખબર નથી કે મેં તમને રૂપિયા આપ્યા છે. આ તમે કહ્યું હતું કે કોઈને વાત ના કરતા એટલે મેં છુપાવી રાખી. એનો મતલબ તો એ જ થયો ને કે તકલીફ તો મને જ પડી રહી છે ને અત્યારે. જો ભાઈ આ સંબંધોમાં છે ને આવું જ હોય. શાળા બનાવી વચ્ચે સંબંધ હોય, ભાઈબંધ દોસ્તાર વચ્ચે સંબંધ હોય ને તો પૈસાની વાત 1-2 જણાએ કરવાની હોય, એમાં ઘરમાં વાત ના કરવાની હોય. પણ તને તો કેવું છે કે જાણે હું 10,000 રૂપિયા લઈને અહીંયાથી ભાગી જાય, તારી બેનને મૂકીને જતો રહીશ, એવી રીતે તો ઉઘરાણી કરે છે ભાઈ. તમે એ જ તો ફાયદો ઉઠાવો છો. હા તમે કુમાર થાઓ છો, જમાઈ થાઓ છો, એટલે બસ આ 10,000 અમારે ભૂલી જવાના? હે ભૂલી જવાનું નથી કેતો, પણ થોડો સમય વધારે ખમી જાય તો તારું શું લૂંટાઈ જાય ભાઈ? તારે કોઈ કમી છે? સમય પણ સમયનો કોઈ માપ હોય ને. આ વરસ દિવસ થઈ ગયું એમ કહું છું. વરસ દિવસમાં કેટલા દિવસ આવે ખબર પડે? મને બધી ખબર પડે છે. આ તારે મને સલાહ દેવાની જરૂર નથી. પણ 10,000 રૂપિયામાં તો તું એવી ઉઘરાણી કરે છે કે જાણે મેં તારી પાસેથી કરોડો રૂપિયા લઈ લીધા હોય એવી. હા એ કરોડ રૂપિયા જ કહેવાય. અને તમે જે અત્યારે કર્યું છે ને એ એકદમ ખરાબ કામ કર્યું છે. શું કર્યું મેં એ જણાવીશ? ખોટું કેમ બોલ્યા? મેં તમને ગાળો ક્યારે આપી? અરે હું ક્યાં ખોટું બોલ્યો? મારી બેન મારા ઘરે આવીને કહી ગઈ કે તે કુમારને ગાળો શું કામ દીધી, એ ખોટું બોલે છે. હા મેં તમને ગાળો આપી હતી? અરે તમારામાં તેવડ નહોતી પૈસા પાછા દેવાની તો લઈ શું કામ ગયા હતા? અરે સમય ખરાબ હોય માણસનો તો વહેલા મોડું થાય, એમાં શું થઈ ગયું? સમય આટલોય ખરાબ નથી હોતો કે સમયસર કોઈને પૈસા પાછા ના આપી શકીએ. હું તો તમારો સાળો થાઉં છું ને, સાળાના જ પૈસા બૂચ મારવાના? બૂચ મારવાની વાત નથી કરતો. મારે તારા પૈસા દૂધે ધોઈને દેવા છે, પણ અત્યારે મારી પાસે નથી તો શું મરી જાવ? 10,000 રૂપિયા નથી? ગામમાં આટલી ઇજ્જત નથી તમારી? ગામમાં ઇજ્જત હોય પણ ક્યારેક માણસ પાસે 10 રૂપિયા પણ ના હોય. 10 રૂપિયા ના હોય તો ભલે ભાડમાં ગયા પૈસા તમારા, પણ તમે ખોટું શું કામ બોલ્યા એ મને કહેશો? ખોટું બોલવું પડ્યું મારે કે તે કાંડ જેવા કર્યા હતા આ સોસાયટીની વચ્ચે આબરૂની પથારી ફેરવી. એ તો તમે અત્યારે પણ ફેરવો છો. આ જોર જોરથી ચિલ્લાઈને બોલો છો તો બધાને ખબર પડે છે કે તમે મારા રૂપિયા નથી આપ્યા. તો પછી આ વાત તું મારા ઘરે આવીને પણ કરી શકતો હતો. હા તો હું તો ઘરે જ આવતો હતો, સામે તમે મળ્યા ને મેં વાત કરી. એમાં ખોટું શું કર્યું મેં? તો એવી રીતે ઉઘરાણી કરાય? કરાય જ ને, કેમ ના કરાય? જે માણસને દેવાની દાનત ના હોય એની પાસે આવી કડક ઉઘરાણી જ થાય. અત્યારે મારી પાસે પૈસા નથી તો શું કરું? હે આ તારી બેનને વેચીને પૈસા આપી દઉં તને? એ હાથ પકડ કોનો પકડે છે તું? હે કેવું બોલે છે એનું ભાન છે તને? તારી જીભ કાપીને હાથમાં આપી દઈશ હમણાં. અરે એકવાર હાથ લગાવીને તો જો. આ 10,000 રૂપિયામાં તો તે પથારી ફેરવી નાખી છે. અરે ભાડમાં ગયા 10,000 રૂપિયા. બીજી વાર હવે ક્યારે એક શબ્દ એવો નહીં બોલતો. મારા બેન વિશે હું એક શબ્દ નહીં સાંભળું. એટલું યાદ રાખજે ને, કુમાર ભૂલીને લાફાવાળી કરીશ તને. તો મારા હાથમાં કાંઈ બંગડી નથી પહેરી રાખી મેં. હા તો એ તો જોયું જશે ને કોને કેટલો માર પડે છે. હા તો જોઈ લઈશ, પણ ફરી વાર આવી રીતે ઉઘરાણી નહીં કરતો. તારા પૈસા તને મળી જશે, યાદ રાખજે. એ તો હું જોઉં છું. પૈસા તો હવે મારે નથી જોતા, પણ હું આ શબ્દ યાદ રાખીશ. હા તારાથી થાય એ કરી લેજે જા. હા એનો બદલો પણ આપીશ. શું કરી લઈશ તું? હે શું કરી લઈશ? કરીને બતાવું? શું કરી લઈશ? કરીને બતાવું? બોલ ના.
હા કરી બતાવ ને. તો સાંભળ. અરે તારી તો કુમાર જો બારમાં કુમાર તારી 10,000 રૂપિયા હતું થઈને માથું મારતો તો મારી સામું. હે આજે તો તને અરે તારી જો તારા પૈસા નથી દેવા, જા થાય કરી લેજે. પૈસા ગયા તારા ભાડમાં. લુખેશ હા આદિ ક્યારના બહાર ગયા છે, હજુ નથી આવ્યા. કુમારના મનમાં સમજે ફોન હું તમને ફોન જ કરતી હતી. અરે ફોન કરવાની ક્યાં વાત કરે છે? અહીંયા મગજ ખરાબ થઈ ગયું છે મારું સાવ. એ તો દેખાય જ છે, પણ શું થયું? કેમ આટલા બધા ગુસ્સે છો? અરે શું નથી થયું એમ પૂછને. આ પેલા કુમાર એની સાથે માથાકૂટ કરીને આવ્યો છું, બાંધીને આવ્યો છું. હજી એ કુમારની લપતી નથી તમારે? અરે સાલો મોઢામાંથી કેવા શબ્દો બોલે છે. મને કહે છે કે હું રૂપિયા નહીં આપું. માન્યું કે ના આપે તો ભાડમાં ગયા. પણ એ કહે છે તારા રૂપિયા હાટુ તારી બેનને વેચી નાખું. રામ રામ. હા કુમારનું તો છે ને હવે કંઈ કરવું જ પડશે આપણે. કાંઈ કરવાની જરૂર નથી. એક કામ કરીએ, આ એના ઘરે જઈએ આપણે બંને અને ફેસલો કરી નાખીએ. દૂધનું દૂધ ને પાણીનું પાણી. એ લોકોને તો ખબર નથી કે આ સાલો શું બોલે છે અને મારી પાસેથી પૈસા લઈ ગયો છે, પાછા નથી આપતો અને ઉપરથી પાછો કહે છે કે મેં એને ગાળો આપી છે. તમે કહો છો કે આપણે એના ઘરે જઈએ, ચલો માની લીધું, પણ ઘરે જઈને બેનને આ વાત કરશું તો બેન માનશે? આ માનવું હોય તો માને, ન માને તો કાંઈ નહીં, પણ એની આબરૂના ધજાગરા કરી નાખવા છે એકવાર મારે. પણ કુમાર આવું બધું કરે છે શું કામ? પૈસા માટે. આ પોતાનામાં તેવડ તો છે નહીં પૈસા પાછા આપીએ કેમ, એટલે બસ આવા ધતિંગ કરે છે, નાટક કરે છે. અને કેટલું પણ મીઠું નથી કે શું બોલવું શું નહીં. મને કહે છે બોલ. પણ તમારે પૈસા દેવાની જરૂરત નહોતી. અરે આપી દીધા ભૂલમાં. હવે હું કોઈ દિવસ 1 રૂપિયો કોઈને નથી આપતો. આ તો કુમાર હતો એટલે ભૂલમાં 10,000 દેવાઈ ગયા. એ તો લાખ માંગતો તો સારું કેવું ન આપ્યા. હા સારું કર્યું, લાખ નો આપ્યા. પણ હવે શું કરશું? અરે કંઈ કરવું નથી કહું છું ને. ચાલ તું ફટાફટ ઊભી થા, બેનના ઘરે જવું છે. મારું મગજ છે ને કંઈ કામ નથી કરતું. ત્યાં જઈને બધું કરી જ નાખીએ અને બધું કહી જ દઈએ એટલે વાત પતે. સારું. હા પણ કેટલા દિવસથી એકને એક લપ ચાલી રહી છે, કુમાર કુમાર ને કુમાર. સમજો સમજો આ વાગ્યું છે કઈ? હા હું એ જ પૂછવાની હતી. હા શું થયું? અરે ગળે બેસી ગયો તો હાહારો, ચોંટી ગયો તો કૂતરાની જેમ, ઉખડતો જ નહોતો. હા કુમારની આટલી હિંમત કે આમ જો તો ખરી તમે, લોહી કાઢી નાખ્યું છે ગળામાં. કાઢી જ નાખે ને સાલો. છે એક તો લંબુ 6 ફૂટિયો. હવે તું ઊભી થા ને ફટાફટ. એક તો અમારું તપેલું મગજ છે ને ત્યાં જ ત્યાં પહોંચી જાઉં છું, એટલે છે ને છૂટું મગજ મારવું છે ને મારે. હા હું ઠંડો પડી જઈશ ને તો કંઈ નહીં બોલી શકું. ના ના એ બેસી જાઓ, શાંત થઈ જાઓ, આપણે ક્યાંય નથી જવું. શું બેસી જાવ? તું મને શાંત પડવા માંગે છે? હવે હું જ્વાળામુખી બની ગયો છું અને છે ને ત્યાં જઈને એનું ગળાપ છે દબી દેવી છે. મને એટલો ગુસ્સો આવે છે. હાદી સમજો ખોટી વાત વધશે. અરે ભલે ને વધતી, એમ પણ બાકી શું રાખ્યું છે? મારી બેનને વેચવાની વાત કરે છે. હા એને એટલી પણ શરમ નથી આવતી. આજ તો એને બતાવી જ દેવું છે કે કોણ વેચે કોણ ને, એને જ વેચી નાખો. ચાલ મારી યારે તું હાલ ને. હા નહીં માને. આદિ હા બો બધા કામ પતી ગયા છે. હાલો રામી બુદ્ધિ વગરનો છે, હાવ ભાન નથી પડતી. એના જીજા ઉપર હાથ ન પડાય એમ. શું થયું? આ તારો ભાઈ હા વળી શું કર્યું એણે? હા બજાર વચ્ચે મારો કાટલો પકડી લીધો. શું? હા મેં તને વાત કરી દીધી ને કે એને મને ગાળું દીધી એમ, એટલે ન બોલવાનું બોલવા માંડ્યો. બસ રાજ, થોડા શાંત થઈ જાવ ને. હું બસ હાથ મળી નાખ્યો એને મારો. તમારે એની પાસે જવાની શું જરૂર હતી? ના પાડતી ને કે સામો મળે ને તો બોલાવતા નહીં એને. એને કોઈ નહોતો બોલાવ્યો, ઈ ડાયો છું સામે આવીને. તો આપણે મોઢું ફેરવીને નીકળી જવાય ને ત્યાંથી. તારા ભાઈને છે એટલી અક્કલ, રસ્તા વચ્ચે આંતરી લીધો મને. એનું તો હું કાળું મોઢું બોલાવવા નથી માંગતો. તો મારે ક્યાં તારું કાળું મોઢું જોવું છે? પણ આ તો મારે તને બોલાવવો પડે છે. હાદી તું અહીંયા મારા ઘરમાં હું કામ આવ્યો? કેમ ના હોય? હા તને ના પાડી છે ને કે તારે મારે તારી સાથે વ્યવહાર નથી રાખવો. હા તો વ્યવહાર ન રાખતો ને. વ્યવહાર પૂરો કરતા પહેલા આપણે કઈ લેતી દેતી થઈ હોય ને એ પૂરું કરી નાખાય ને પછી વ્યવહાર કાપી નાખાય. હા તો થઈ જશે તારી લેતી દેતી પૂરી. શું ક્યારે થઈ જશે? લાવ પૈસા આપ મારા. પૈસા? શેના પૈસા? શેની વાત કરે છે આ? એને પૂછને, મને હું કામ પૂછે છે? અરે તને કહું છું તો તું જવાબ દે ને. પણ આદિ
તારા બનાવી છે. અરે તું તો વચ્ચે બોલતી જ નહીં. હા બનેવી છે તો શું થઈ ગયું? તેલ લેવા ગયો સાલો. જોયું ને એને બોલવાની ભાન છે જરાય, જેમ ફાવે એમ બોલે છે. હા આપણે તો બહુ ભાન રહીને બોલવાની. કેમ? આપણા મોઢામાંથી તો આમ અમૃત વરસે. નાના મોટાની મર્યાદા જ નથી આને. અરે મર્યાદાની તું મને મર્યાદા શીખવાડે છે? પાડી એમના એક ઊંધા હાથની. બસ કરો ને રાજ, તમે ક્યાં એના જેવા થાવ છો? અને તું શું બોલે છે તું? થોડી તો ભાન રાખ, મારા સાસુ અહીંયા ઊભા છે. અરે ઈ ભલે ને સાંભળતા, કાન ખુલ્લા રાખજો. આ તમારા છોકરાના વખાણ કરું છું. મારી માં સામે બોલવામાં ધ્યાન રાખજો તું. કેમ ના બોલું? તું મારી બેનને ગમે તેમ બોલે તો તારી માને કેમ કઈ ના કહી શકું? હે? આને સમજાવ મીરા, નહીતર મારો હાથ ઉપડી જશે. અરે હાથ તો મારો ઉપડી જશે. આ જો ગળીએ ચોંટી ગયો તો આ કાળું. હા જો મારો હાથે મરડી નાખ્યો, એ કઈ ઓછો નથી. બસ કુમાર, કેટલું ખોટું બોલશો તમે હવે? કેટલા નાટક કરશો? બસ કરો ને સિયા ભાભી, આપણને કઈ વાતની ખબર નથી તો શું કામ બોલો છો તમે? વાતની તો તમને ખબર નથી, મને તો બધી ખબર છે. હા. પૂછો તમારા ભાઈને. એટલે એવું તો શું છે જે મને ખબર નથી ને તમને બધાને ખબર છે? કાઈ નહીં, ખોટા નાટક કરશે અત્યારે હવે. નહીં. આ ખોટું બોલવાની હવે જરૂર નથી. હવે બધું સાચું કહી દો. પકડાઈ ગયા છો ને તો બધું કહી જ દો હવે. રાજ, શું છે સાચી વાત કે ને? કાઈ નથી બા, મેં કઈ ખોટું કર્યું જ નથી, તો હું શું કામ કઈ બોલું? તો આ વારંવાર કહે છે કે હવે જે હોય એ કહી દો તો શું છે પણ એવી વાત? હા રાજ, આટલી નાની વાતમાં આટલો ઝઘડો તો ન જ થાય. ન જ થાય ને, સીધી વાત છે. કહી દઉં? શું કહી દઉં? એને મને રોડ વચ્ચે ગાળો દીધી હતી. અરે રે આ બાજુ એવો તો મજી. હા બસ. હા શું કર્યું તમે? હે? ઓ તમને પૂછું છું, શું કર્યું તમે? બોલો ને. એને ગાળો દીધી હતી મને. હામું જઈને બોલો. ગાળું આપી હતી મેં? કોની હામું દીધી હતી? માં હામું દીધી હતી? તો પાછો એ નહીં બોલું. બોલો. માં હામું ગાળ દીધી હતી? અરે ખોટું બોલતા જરાક શરમ તો કરો. હું કોણ થાઉં છું એ તમને ખબર નથી? હે? અને મારી બેન હામું મને ખોટો પાડો છો? અરે રાજ, બેન તને છે ને બધી વાત કરી દઉં. આ માંડીને વાત કરું તને. આમને મેં વર્ષ દિવસ પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા અને એને મને કહ્યું હતું કે તમે આ વાત કોઈને કરતા નહીં. આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. મેં કીધું સારું. 1 મહિનામાં રૂપિયા પાછા આપવાની વાત હતી. 1 મહિનાનું આજે વર્ષ થઈ ગયું અને હું એની પાસે ધીમે ધીમે ઉઘરાણી કરતો હતો, પણ મને મારા રૂપિયા પાછા નહોતા આપતા. હવે મારે પણ રૂપિયાની જરૂર હોય ને, અને હું માગી તો શકું ને. મારા રૂપિયા છે, ગમે ત્યારે માગું. અને તને મારા સ્વભાવની ખબર છે, હું મારો એક પણ રૂપિયો કોઈ દિવસ જતો ના કરું. તો આ ભલે ને મારા કુમાર હોય તો હું શું કામ જતો કરું? રાજ, આ સાચી વાત છે. હા બા, મેં 10,000 રૂપિયા લીધા હતા, પણ એને બજાર વચ્ચે ઉઘરાણી શા માટે કરવી જોઈએ? આ ઘરે આવીને માંગી લેવાય ને. પણ રાજ, એના પૈસા 1 વર્ષ પછી તો માંગી શકે ને. એને કહ્યું ને ધીમે ધીમે ઉઘરાણી કરતો તો ત્યાં સુધી તમે ધ્યાન ના આપ્યું, તો પછી એ પણ શું કરે? અરે હું એના પૈસા આપી જ દેવાનો હતો, કઈ લઈને ભાગી નતો જવાનો. ક્યારે? દર વખતે વાયદા કરતા હતા. કાલે આપું, પરમ દાડે આપું, અઠવાડિયે આપું, મહિને આપું, એમ કરીને વર્ષ દિવસ કાઢી નાખ્યું ને હજી પણ એ જ કહેતા હતા. એટલે મેં એની પાસે થોડી કડક ઉઘરાણી કરી, બીજું કંઈ જ નથી કર્યું. તારી પાસે આવીને ખોટું બોલ્યા કે મેં તને ગાળો આપી છે. અરે હું શું કામ ગાળો આપું? બસ, આ કુમાર છે ને ભાઈ બેન વચ્ચે ઝઘડો કરાવવા માંગતા હતા અને થઈ ગયો ઝઘડો. થઈ ગઈ તમને શાંતિ? રાજ, શરમ ન આવી? તમને એટલી ખબર નથી પડતી કે મારો સગો ભાઈ છે? અરે તમારથી પૈસા ન થયા તો ના પાડવી હતી, મને વાત કરવી હતી, હું એને સમજાવી દેત ને. એ વર્ષના 5 વર્ષ ખમી જાત. પણ આટલું બધું ખોટું બોલવાની શું જરૂર હતી? અરે મેં એને કેટલી વાર સમજાવ્યો, પણ એ કોઈ વાતે સમજવા તૈયાર જ નહોતો. જ્યાં મળે ત્યાં ઉઘરાણી કરતો હતો. પણ રાજ, 1 મહિનાના વાયદે લીધેલા ને, એના 12 મહિના થયા તો કોઈ પણ એની જગ્યાએ તું હોત ને તો તે પણ આ જ કર્યું હોત જે આજે એણે કર્યું. અરે પૈસા ગયા ભાડમાં, પણ પૈસા માટે થઈને એને તને વેચવાની વાત કરી. આ શબ્દો બોલે ને ત્યારે મેં એના ઉપર હાથ ઉપાડ્યો અને અમારા બંને વચ્ચે ઝઘડો થયો. બાકી કુમાર ઉપર હું શું કામ હાથ ઉપાડું? તું વિચાર તો કર કેવા શબ્દો બોલે છે. મને વેચવાની વાત કરી? અરે એ તો ગુસ્સામાં બોલાઈ ગયું. ગુસ્સામાં બોલાઈ ગયું? ગુસ્સામાં વેચી નાખ્યું હોત તો? અરે હું કઈ ગાંડો થોડી છું તે વેચી નાખું તને? કેમ? માને પણ વેચી શકો ને, મારી બેનને જ કેમ? આદિ, તું પણ શું બોલે છે? તું ક્યાં એના જેવો થાય છે? એ તો અણસણ ગમે તે બોલ છે. મારી જ ભૂલ થઈ ગઈ. મારે છે ને આ તમારા 10,000 રૂપિયા નથી જોતા. તમારી પાસે રાખો. ભલે મેં આપ્યા હતા પણ એ હવે તમારા. મારે નથી જોતા. પણ મહેરબાની કરીને છે ને અમારા ભાઈ બહેનનો સંબંધ જેમ હાલે છે ને એમ હાલવા દો. એની વચ્ચે દરાર ન પાડો ને તો વધારે સારું. અને હું તમને હવે એક શબ્દ પણ કહેવા નથી માંગતો અને સાંભળવા પણ નથી માંગતો. હું તમને ખાલી હાથ જોડીને કહું છું, મારા તરફથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. કરી શકો તો. હા. અરે આદિ,
મારે કાંઈ નથી સાંભળવું. વેચવા નીકળ્યા હતા ને તો જાઓ વેચી નાખો મને, તમને શાંતિ થઈ જશે. વાહ, અને સમજાવો ને. બાવાળા હા, ભૈરીને વેચવાની ગયેલો નાલાયક એક 10,000 રૂપિયા માટે. બેશરમ, તું તો દીકરો કહેવાને લાયક નથી. જા કાળ અહીંયાથી. પણ બા, મારી વાત સાંભળો. બસ, હું તારું કાળું ડાચું જોવાય નથી માંગતી. અરે બા, મારી વાત તો સાંભળો. અરે મારો ઈરાદો એવો નહોતો. અરે આ ગુસ્સામાં બધું બોલાઈ ગયું. હે ભગવાન, આ મારો સાળો પણ મારા ઘરમાં આગ લગાડી નાખ્યો. એ નથી સમજતો મારી પાસે અત્યારે પૈસા નથી, નહીં તો હું આપી દે તને. હવે હું ગમે એમ કરીને છે ને એના પૈસા આપી દઈશ. નહીંતર આ કંકાસ મારું ઘર સળગાવશે. હે ભગવાન, આમાંથી મને બહાર કાઢ.